ભારે વિવાદ અને વિરોધ વચ્ચે આગામી લોકસભાની ચૂંટણી લડવા માટે પરસોત્તમ રૂપાલા મક્કમ જોવા મળી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પણ અડીખમ પરસોત્તમ રૂપાલાની સાથે ઊભી જોવા મળી રહી છે અને હવે તેઓ 16 એપ્રિલ કે આજના દિવસે ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ નીકળી ચૂક્યા છે। મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો જનસેલાબ ઉમટી પડ્યો છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજ છે તે માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, નહીંતર પાર્ટ 2 શરૂ થશે। શું છે આ પાર્ટ 2 અને હાલ જે શક્તિ પ્રદર્શન છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી 15 દિવસ અગાઉ જે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા, તેમના દ્વારા જે ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી, તેના કારણે 15 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે। ક્ષત્રિય સમાજ છે તે ઠેર ઠેર સમગ્ર ગુજરાતભરમાં વિરોધ નોંધાવી રહ્યો છે, બેનરો લગાવવામાં આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી સામે પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને 19 તારીખ સુધી અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે જો પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો પછી આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી નુકસાન ભોગવવા માટે તૈયાર રહે। ને આજના દિવસે 16 એપ્રિલ એટલે કે પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટ લોકસભા બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈ રહ્યા છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો જનસેલાબ ઉમટી પડ્યો છે। મોટી સંખ્યામાં પરસોત્તમ રૂપાલાને સમર્થન આપવા માટે ભાજપના નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય, રાજકોટના રસ્તાઓ પર ઉમટી પડ્યા છે। તેમજ પરસોત્તમ રૂપાલાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેવી પૂરતી તકેદારી છે તો સુરક્ષા જવાનો દ્વારા રાખવામાં આવી રહી છે અને વાંચતે ગાજતે આ રોડ શો છે કે આ શક્તિ પ્રદર્શન સમજો એ તમામ વસ્તુ સાથે પરસોત્તમ રૂપાલા છે તે આ લોકોના આ વિભાજન ઝીલી રહ્યા છે અને આગળ વધતા દેખાઈ રહ્યા છે। તો બીજી તરફ ગઈકાલે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ હતી તેમનો પણ રોષ સામે આવ્યો હતો। સંકલન સમિતિ સામે તેમણે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો અને અત્યાર સુધી ઉમેદવારી પત્રક ફોર્મ જે પરસોત્તમ રૂપાલા ભરવા જઈ રહ્યા છે તો તેને અટકાવવામાં આવે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી હતી। જોકે ગઈકાલે મોડી રાત્રે સંકલન સમિતિની મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક પર થઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। 1 કલાક સુધી આ બેઠક ચાલી હતી, પરંતુ આમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી। એટલે કે જે રીતે સંકલન સમિતિએ માંગ કરી હતી કે તેમની એકમાત્ર માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે। જોકે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ બાબતથી સમાધાન કરવાના મૂડમાં નથી, સંતોષ નથી, તે વચલો રસ્તો કાઢવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કોઈ પણ કાળે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ના કાપવા માટે ભારતીય જનતા પાર્ટી પણ મક્કમ દેખાઈ રહી છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ તેને લઈને અડીખમ જોવા મળી રહ્યો છે। હવે આ વિવાદ છે, આ વિરોધ છે તે વચ્ચે પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટમાંથી એક ભવ્ય રોડ શો લઈને શક્તિ પ્રદર્શનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે આગામી 19 એપ્રિલ બાદ જે પાર્ટ 2 શરૂ થવાનું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજ છે તે મેદાન ઉપર ઉતરશે, રણ મેદાનમાં આવશે અને વિરોધ નોંધાવશે। તો એ પાર્ટ 2 કઈ રીતનું રહેવાનું છે, કે આ પ્રકારની ક્ષત્રિય સમાજની આગામી રણનીતિ રહેવાની છે, તે તમામ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। નમસ્કાર।